નિફ્ટી ફરીથી 25,500ના લેવલે નીચે આવી શકે છે, બટ એ ક્યારે? આજના દિવસના લોની નીચે આવતીકાલે એક પણ કેન્ડલ ક્લોઝ થઈ એ ક્યારે? જ્યારે આપણને આજના દિવસનું હાઈ છે 25,922નું લેવલ, એની ઉપર આપણને આવતીકાલે જતું જોવા નથી મળતી અને એના પછી આજના દિવસના લોની નીચે કોઈ પણ કેન્ડલ ક્લોઝ થાય છે તો 25,491 લેવલની જે લિક્વિડિટી છે એ લેવલ સુધી આવતા જોવા મળશે. બટ આજે જે પ્રમાણે નિફ્ટી ક્લોઝ થઈ છે અને ગેપ અપ ઓપનિંગ સાથે આપણને સારી એવી ક્લોઝિંગ બુલિશ સાઇડ દેખવા મળી છે. કેન્ડલ રેડ બની છે પણ લિક્વિડિટીના એરિયાની ઉપર ક્લોઝ થઈ છે અને સારી એવી આજે આપણને ગેપ અપ ઓપનિંગ દેખવા મળી હતી. હવે આવતીકાલે આજના ક્લોઝ છે એની ઉપર જ આપણને લો બનાવતું દેખવા મળે છે કેન્ડલ, અને ફરીથી આપણને બુલિશ સાઇડમાં ક્લોઝિંગ જોવા મળે છે. તો પરમ દિવસના દિવસે આપણા માટે ગેપ અપ ઓપનિંગ દેખવા મળશે. હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કઈ જગ્યાએ માર્કેટ ઓપન થાય છે અને કેવા પ્રકારનું આપણે હાઈ લો ઓપન અને ક્લોઝ બનતું જોવા મળે છે. જે પ્રમાણે આપણે આ લેવલ છે એ લેવલ આપણા માટે આવતીકાલ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને જે પ્રમાણે મેં કન્ડિશન કીધી એ પ્રમાણે માર્કેટ બિહેવ કરે છે તો એ પ્રમાણે આપણે સ્ટ્રક્ચરના આધારે આપણે પરમ દિવસ પણ આપણે પ્રેડિક્ટ કરી શકશું કે કઈ જગ્યાએ માર્કેટ મૂવ થતું જોવા મળશે અને કયા લેવલ આપણા માટે લિક્વિડના એરિયા બનશે. તો કાલે કઈ જગ્યાએ ઓપનિંગ થાય છે તે આપણે અહીંયા આગળ જોઈશું.